સુરતમાં એરિયલ પાવડરનું ડુપ્લિકેશન ગોડાઉન ઝડપાયું. ઉત્તરાયણ પોલીસ દ્વારા ડુપ્લિકેશન ગોડાઉન પર રેડ કરવામાં આવી. મોટા વરાછાથી આઉટર રિંગ રોડ તરફ ગોડાઉનમાં રેડ કરાઈ. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન માલ બનાવવામાં આવતો હતો. એરિયલ કંપનીના મેનેજર અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી. ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એરિયલ કંપનીના પાવડરના ડબ્બા, સ્ટીકર, બોક્સ કબજે કરવામાં આવ્યા. ઉત્તરાયણ પોલીસ દ્વારા 3 ઇસમોની અટકાયત કરી અને કાર્યવાહી કરવામાં આવી. તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાયા છે. જી દીપક, નકલી એરિયલ પાવડરનું ગોડાઉન આખરે ઝડપાયું છે. કેટલા સમયથી ગોડાઉન ધમધમતું હતું, નકલી પાવડર વેચવામાં આવતો હતો, શું છે વિગત? બિલકુલ વાત કરી છે. સુરત શહેરમાં નકલી ને એક ભરમાર સામે આવે છે. ખાસ કરી વાત કરી છે ઉત્તરાયણ પોલીસ અને જે એરિયલ પાવડરની મેનેજર સામે જે ઓપરેશન રેડ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ જે એરિયલ પાવડર ને ડુપ્લિકેટ બનાવીને બેચવામાં આવતું હતું સુરત શહેરમાં. સુરત શહેરને જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી આઉટર રિંગ રોડ પાસે એક મોટું ગોડાઉનમાં રેડ કરીને ખાસ કરીને જે મોટી પ્રમાણના એરિયલ પાવડર અને બોક્સ અને પેકેજને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તરાયણ પોલીસે 3 શખ્સને પણ અટકાયત કરવામાં આવી છે. વાત કરીએ જે ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં જે એરિયલ પાવડર છે, એનું સ્ટીકર છે, બોક્સ છે, પેકિંગ કરવાનું સામાન છે અને વિવિધ પ્રકારની વસ્તુ છે જે જપ્ત કરવામાં આવે છે. અને જેમાં એરિયલ કંપનીના જે મેનેજર છે એને ફરિયાદને આધારે ઉત્તરાયણ પોલીસ કે રેડ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ જે હવે સુરતમાં એક પછી એક જે નકલી પકડાઈ રહ્યું છે, નકલી ઘી, નકલી ખાવાનું, નકલી માણસ પણ પકડવાનું કઈ મોટી વાત નથી, કેમ કે જે હિસાબે નકલી ડિમોલેશન થઈ ગયું છે, નકલી માણસ પકડવાનું કોઈ વાત નથી. હાલ ઉત્તરાયણ પોલીસે નકલી જે એરિયલ પાવડર બનાવતા ગોડાઉનમાં છાપા મારીને 3 શખ્સોને ગિરફ્તાર કરી છે. હાલ આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ કરી છે. પણ ખાસ કરીને વાત કરીએ આ ઘણા સમયથી ચાલતો હતો, જે વિસ્તારમાં વેચાણ પણ થતું હતું, નાના મોટા દુકાનોમાં એનું સેલ પણ થતું હતું. પણ જયારે એરિયલ કંપનીને મેનેજર છે એને શિકાયત મળતા ઉત્તરાયણ પોલીસને સંયુક્ત ઓપરેશનમાં ભંડાફોડ થયું છે. હાલ તો ઉત્તરાયણ પોલીસે 3 શખ્સને ગિરફ્તાર કરીને આગળની તપાસ હાથ ધરી છે. જી વાત કરવામાં આવે તો આ જે નકલી પાવડર હતો તે કેટલી દુકાનો સુધી પહોંચતો હતો તેને લઈને પોલીસે કોઈ તપાસ કરી છે અને અત્યાર સુધી કેટલા આરોપી ઝડપાયા છે અને કોની સંડોવણી હતી, કઈ તપાસમાં સામે આવ્યું છે કે કેમ? બિલકુલ પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે હાલ તપાસ છે. જે 3 શખ્સ છે એને ધરપકડ કરીને પૂછપરછ ચાલુ છે. વાત કરીએ કે કેટલા દુકાનોમાં જાય છે, એ આજુબાજુના જે પણ દુકાનો છે એમાં એના સેલ્સ થાય છે. આજુબાજુની જે નાના દુકાનો છે, જે પરપ્રાંતીય લોકો છે ત્યાં એનું સેલ થઈ રહ્યું છે. અને જે નાનાથી લઈને મોટા પેકેજમાં એનું જે વેચાણ નાની દુકાનોમાં થઈ રહ્યું છે, જેના લગભગ એના સેલ્સ મેનેજર પણ રાખવામાં આવ્યું છે, સેલ્સ માણસો પણ રાખવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કે એના સેલ્સ માણસો પણ છે જે દુકાનો પર જઈને એરિયલ પાવડર ને આપતા હતા, વેચતા હતા. ખાસ કરીને જે પરપ્રાંતીય વિસ્તારમાં લોકો રહે છે એમાં વધારે પણ એનું સેલ હતું. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.